હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં જસ્ટિસ કાર્ડ વિશે જોઈશું. આ કાર્ડ એર એલિમેન્ટ છે. એનું જોડાયક સાઇન લિબ્રા છે. મેબીમાં નોનો કાર્ડ છે. બાકીના કાર્ડ સાથે આ કાર્ડ રીડ કરવાનો છે, કારણ કે આ કાર્ડ કાર્મિક છે. 11 નંબર, જે આ 11 નંબર છે એ માસ્ટરને દર્શાવે છે. 1+1 2 એટલે બેલેન્સ અને ડ્યુઅલિટીને પણ દર્શાવે છે. બેન્ચ પર બેઠેલ છે. જો જે ભૂતકાળને દર્શાવે છે. ભૂતકાળમાં ઘણું બધું જોયું છે, ત્યારે આ સ્થિતિએ પહોંચેલ છે. જે બધાને જસ્ટિસ એટલે કે ન્યાય કરે છે. જે રાજાને દર્શાવે છે. આ તેના હાથમાં, આ એક હાથમાં તલવાર છે, જે એનાથી તે કોણ જૂઠું બોલે છે અને કોણ સાચું બોલે છે, કોણ કેવું છે તે જાણી શકે છે, કારણ કે તેનું મગજ એકદમ શાર્પ છે. એણે બીજા હાથમાં ત્રાજવું પકડ્યું છે, જે દર્શાવે છે કે બધાને ન્યાય મળશે. હવે આ જે થાંભલો છે, જો આ બંને બાજુ થાંભલા છે જે ગ્રે કલરના છે, તે દર્શાવે છે કે એ ન્યુટ્રલ છે. જે સાચું છે તે બોલશે, પક્ષપાત નહીં કરે. પાછળ જે આ પડદો છે એ ચિત્રમાં લાલ કલરનો દેખાય છે, પરંતુ પર્પલ કલરનો છે, જે એના ઇન્ટ્યુશન પાવરને દર્શાવે છે, જે લવ અને કમ્પેશનને દર્શાવે છે. હવે આ જે એનો ક્રાઉન છે, જે મુગટ, એ મુગટ સ્ટેટસ પાવરને દર્શાવે છે. મુગટમાં 3 બોક્સો છે. એ 3 બોક્સ જે ક્લેરિટી ઓફ માઇન્ડ અને સ્ટેબિલિટીને દર્શાવે છે. અને એની વચ્ચે, આ બરાબર વચ્ચે લીલા કલરનો ડાયમંડ છે, જે હોનેસ્ટીની સાથે નિર્ણય લે એવું દર્શાવે છે. એમણે લાલ કલરનું રોબ પહેર્યું છે, જે એના એક્શન દર્શાવે છે, કે જે એક્શન લેશે તે સાચું લેશે અને જે ખોટું હશે તેને સામે લાવશે. સફેદ, જુઓ, સફેદ બૂટ પહેર્યા છે. આ થોડો ભાગ સફેદ, બૂટનો ભાગ સફેદ દેખાય છે. એ ઇનોસન્સ અને સચ્ચાઈ દર્શાવે છે, કે સાચાની સાથે સાચા રહેશે અને જે બુરા એટલે કે ખરાબ હશે તેની સાથે ખરાબ રહેશે. આ માણસ ઘણો સ્પિરિચ્યુઅલ રહેશે. એણે પીળા કલરનું જેકેટ, જુઓ આ ઉપર જે દેખાય છે, પીળા કલરનું જેકેટ જેવું પહેર્યું છે, જે એના સ્ટેટ ઓફ માઇન્ડ દર્શાવે છે. અને જાતે પણ હેલ્ધી છે અને માઇન્ડથી પણ હેલ્ધી છે. પાછળ પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે. જે પીળા કલરનું બેકગ્રાઉન્ડ છે, જે હેપી અને જોય દર્શાવે છે, કારણ કે જસ્ટિસ મળ્યા પછી આપણી લાઈફમાં ખુશી જ આવે છે, નવી શરૂઆત થાય છે. આ કાર્ડનો અર્થ એ છે કે આ કાર્ડ કાર્મિક કાર્ડ છે, જેને એકલો રીડ ન કરી શકાય. બાકીના કાર્ડને ધ્યાનમાં રાખીને રીડ કરવાનું છે. બાકીના કાર્ડ પોઝિટિવ કાર્ડ સાથે આ કાર્ડ આવશે તો જણાવવાનું કે જો તમે સારું કરશો તો તમને સારું ફળ મળશે અને ખોટું કરશો તો ખોટું ફળ મળશે. તમને આ કાર્ડ નેગેટિવ કાર્ડ સાથે રીડ કરવાનો હશે તો જણાવવાનું કે તમને આગળના કર્મ પ્રમાણે પેબેક મળે છે. આ કાર્ડ લો એન્ડ ઓર્ડર એટલે કે લીગલ ડિસ્પ્યુટ દર્શાવે છે. જો તમે સાચા હશો તો તમને સારું પરિણામ મળશે અને જો તમે ખોટા હશો તો રિઝલ્ટ તમારી વિરુદ્ધમાં આવશે. તમારે તમારી જાત સાથે અને બીજા સાથે તટસ્થ રહેવાનું છે, પ્રામાણિક રહેવાનું છે. જે કરો તે લીગલી કરવાનું છે, નહીં તો ઘણું જલ્દી તેનું ફળ મળી જશે. સાથે તમને કંઈ પણ સમજ ન પડે તો પોતાની જાત સાથે વાતો કરો. કોઈ પણ જૂઠું ના બોલો. તમને જે જોઈતું હોય તો પોતાની જાત સાથે વાતો કરો, કારણ કે તમારું સોલ્યુશન તમારી પાસે જ છે. સાથે સાથે આ કાર્ડ જ્યારે આવશે તો જિંદગી આપણને કંઈક પાઠ શીખવવા માંગે છે એવું દર્શાવે છે. આ કાર્ડ એ શીખવે છે કે કોઈ વાર આપણા જીવનમાં કોઈ ઘટના વારે વારે થાય તો તેમાંથી શીખવાનું છે અને શા માટે રિપીટ થાય છે. તો જે પાઠ આપણે શીખવાનો હોય એ શીખી લેવાનો રહેશે. જ્યારે આ કાર્ડ મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે તમારી પર્સનલ અને કેરિયર લાઈફને બેલેન્સ રાખીને ચાલવાનું છે. જો પર્સનલ લાઈફ પર વધુ ધ્યાન આપો તો કેરિયર લાઈફ ખરાબ ન થાય અને કેરિયર પર વધુ ધ્યાન આપો તો પર્સનલ લાઈફ ખરાબ ન થાય તેની પર ધ્યાન આપવાનું છે. બંને બાજુ બેલેન્સ રાખવાનું છે. તમારે તમારી જાત પર પણ ધ્યાન આપવાનું છે. વર્ક પ્લેસ પર પણ
સારા કર્મો કરો, કોઈને ચીટ ન કરવું. જો તમે પોતાની સાથે સાચા રહેશો, લોયલ રહેશો, જૂઠું નહીં બોલશો અને વર્ક પ્લેસ પર કોઈને ચીટ ન કરશો તો તમને પરિણામ સારા મળશે. બાકીના કાળ સારા હશે તો આ કાળ પણ સારો રહેશે. આ હાથમાં તલવાર એટલા માટે છે કે જેથી કોણ સાચું અને કોણ ખોટું તે જાણી શકાય છે, કારણ કે એનું મગજ ઘણું શાર્પ છે. બીજા હાથમાં ત્રાજવું પકડેલ છે જે ન્યાય દર્શાવે છે અને એના ડિસિઝન સાચા જ રહેશે. બધાને ન્યાય મળે અને એના ડિસિઝન સાચા રહેશે. આ બે પિલર જે ગ્રે કલરના છે તે ન્યુટ્રલ દર્શાવે છે. જે સાચું છે એને સાચું કહેશે અને જે ખોટું છે એને ખોટું કહેશે. જ્યારે આ કાર્ડ હેલ્થમાં આવશે તો કોઈ પણ બીજા કાર્ડ સાથે જ રીડ કરવો. હેલ્થમાં નેગેટિવ કાર્ડ છે, સાથે આ કાર્ડ આવશે તો જણાવવાનું કે હજુ અત્યારે તમારી હેલ્થ સારી નથી રહેવાની, માટે ડાયટ ફોલો કરો, એક્સરસાઇઝ કરો, જીમમાં જાવ, યોગા કરો અને હેલ્થ પ્રત્યે ધ્યાન આપો. આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે ક્લાયન્ટને જણાવવાનું કે તમને એવું લાગશે કે તમારા જેવા કર્મ હશે તેવું ફળ મળશે. આ જીવન આપણને લાઈફના ઘણા પાઠો શીખવવા માટે મળ્યું છે. જો આપણે એ પાઠો ના શીખીશું તો આપણને રિપીટ ફળ મળતું રહેશે, માટે જિંદગી પાસેથી કંઈક શીખો. આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે તો જણાવવાનું કે જો તમે તમારા પાર્ટનર સાથે લોયલ રહેશો તો તમને કંઈ જ વાંધો ના આવે, એ તમને બીજા લેવલ સુધી પહોંચાડશે. જો તમે પાર્ટનર સાથે ખોટું કરશો તો તમને ખરાબ પરિણામ મળશે અને કદાચ પાર્ટનર તમને છોડીને પણ જઈ શકે છે. જો આ કાર્ડ સિંગલમાં આવશે તો જિંદગી તમને જે પાઠ શીખવવા માંગે છે તે શીખો, તમને તમારા પાર્ટનર સારો મળશે. પરંતુ જો તમે જીવનના અનુભવ પરથી પાછું નહીં શીખશો તો ફરી પાછું પરિણામ રિપીટ થશે. માટે પાછો શીખતા રહો અને રિલેશનશિપ તૂટવાની પણ શક્યતા છે. એટલા માટે જીવનના પાઠો શીખીને આગળ વધો. એ પેટર્નને બ્રેક કરવાનું છે. જો તમે પેટર્નને બ્રેક ન કરશો તો તમારા પરિણામો પણ રિપીટ થતા રહેશે. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો કહેવાનું કે તમે કાર્મિક પેટર્નમાંથી શીખતા નથી, માટે વારે વારે પેટર્ન રિપીટ થાય છે. કાર્મિક લેસન શીખો અને એવોઇડ કરો. તમે પોતાની સાથે હોનેસ્ટ રહો અને બીજાની સાથે પણ હોનેસ્ટ રહો તો પેટર્ન રિપીટ ન થવા દો અને કાર્મિક લેસન શીખો. આ કાર્ડને રિલેટેડ તમારે કશું પણ જો પૂછવું હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.